વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. કેમ છો? મજામાં છો ને? આજે આપણે વિષય અંગ્રેજી યુનિટ 4 એમાં ભાગ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ વિશે અભ્યાસ કરીશું. તો ભાગ 1 માં આપણે શું જોયું? એક્ટિવિટી 4 માં A, એક્ટિવિટી 4 માં B, એક્ટિવિટી 4 માં C અને એક્ટિવિટી 4 માં D. એ ભાગ 1 ની અંદર જોયું. પછી ભાગ 2 ની અંદર એક્ટિવિટી 5 ની અંદર A અને એક્ટિવિટી 5 ની અંદર B. પછી ભાગ 3 એક્ટિવિટી 6 એની અંદર A, 6 ની અંદર B, એક્ટિવિટી 7, એક્ટિવિટી 8 અને એક્ટિવિટી 9 એમાં A, 9 માં B. એ ભાગ 3 એટલે કે ભાગ 3 ની અંદર જોયું. હવે આપણે ભાગ 4 યુનિટ 4 પણ એમાં ચોથો ભાગ છે. ચોથા ભાગમાં એક્ટિવિટી 10 માં A વિશે અભ્યાસ કરીશું. તો હવે આપણે એક્ટિવિટી 10 માં A તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી ટેક્સ્ટ બુક ઓપન કરો. એમાં એક્ટિવિટી 10 માં A વાંચો, ચિત્ર જુઓ અને કવર બનાવો. એક પૂંઠા ઉપરથી અથવા કાગળ પરથી આપણે કવર બનાવવાનું છે. એના વિશેના વાક્યો છે. એ કવર કેવી રીતે બનાવવું એ જોવાનું છે. તો ટેક એ સ્ક્વેર પીસીસ ઓફ એ પેપર. એક એવો ટુકડો લો. કેવો? એક સ્ક્વેર એટલે કે ચોરસમાં ટુકડો લેવાનો છે પેપરનો. ગમે તે પેપર ટુકડો લો. fold all the four corners to make folds. તો એને કેવી રીતે કરવાનું છે? તમારે કવર બનાવવા માટે કાગળના ટુકડાને કેવી રીતે વાળવું, શું કરવું એના વિશે. તો fold all the four corners to make folds. તો ચારે બાજુ એક કાગળને વાળવાનું છે. પછી થર્ડ નંબરમાં છે fold two corners and fasten them with a little glue. એવી રીતે વાળો. ટુ એટલે કે બે બાજુ ચોટાડો. કોર્નરની બે બાજુ ચોટાડો. તમારી બુકની અંદર કેવી રીતે બનાવવું એ કવર એના વિશેનું ડ્રોઈંગ બતાવેલું છે. તો તમે તમારી બુકની અંદર ધ્યાન આપો. હું બોલું છું એ બુકની અંદર છે. 4 નંબરમાં છે fold the third corner and fasten it with glue. ત્રીજી બાજુ પણ ચોટાડો. થર્ડ એટલે ત્રીજો ભાગ ચોટાડો. 5 નંબરમાં છે લેવલ the fourth corner open. હવે શું કરવાનું છે? બે ત્રણ ભાગ ચોટાડ્યા છે અને ચોથા ભાગને શું કરવાનું છે? ઓપન. ઓપન એટલે ખુલ્લું કરવું. તો ચોથા ભાગને ખુલ્લું કરવાનું છે. તો ચોથો ભાગને ખુલ્લું મૂકવું એટલે આપણું કવર બની જશે. તો શું કર્યું છે? એક્ટિવિટી 10 માં A માં ચિત્ર જોયો, કવર બનાવવાનું છે. શું બનાવવાનું છે? કવર. શેના ઉપરથી? એક કાગળ ઉપર. તો એમાં ત્રણ ભાગ ચોટા. પહેલા પહેલો ભાગ એક ચોરસ ટુકડો લેવાનો છે. પછી એના ઉપર શું કરવાનું છે? પેપરના ટુકડાને લઈને ચારે બાજુ તેને વાળવાનું છે. પછી વાળેલા પેજ બે બાજુને શું કરવાના છે? બે બાજુને ચોટાડવાના. પછી ત્રીજી બાજુને ચોટાડવાની અને ચોથો ભાગ ખુલ્લો કરવાનો છે. તો ચાર ભાગો એમાં એક ભાગ ખુલ્લો કરવાનો છે અને ત્રણ ભાગને ચોટાડવાનું છે. તો આપણું કવર તૈયાર થઈ ગયું. પછી એક્ટિવિટી 10 માં B તમારું કવર અહીં ચોટાડો. તમે જે કવર બનાવ્યું છે ને કાગળના ટુકડાનું એને એક્ટિવિટી 10 B છે ને એની અંદર ચોટાડવાનું છે. બનાવેલા કવર તમે પણ એવી પ્રેક્ટિસ કરજો કે જેવી રીતે આ ટુકડો બનાવે છે ટોકરા ઉપરથી કવર, એવું તમે પણ કવર બનાવી અને એક્ટિવિટી 10 માં B માં જે બોક્સ છે ને ખાલી બોક્સની અંદર ચોટાડી દેવાનું છે. પછી એક્ટિવિટી 11. એક્ટિવિટી 11 માં A તો એક્ટિવિટી 11 માં A શું કરવાનું છે? તમે જુઓ એમાં પણ આ રીતે વાક્ય આપેલા છે.
શરબત બનાવવાનું છે. શું બનાવવાનું છે? લીંબુનો શરબત. તો કેવી રીતે લીંબુનો શરબત બનાવો છો? તમે તમારા ઘરમાં જોયું છે? મમ્મી લીંબુનો શરબત કોઈ મહેમાન આવ્યું હોય કે તમને પણ ઘરમાં એમ થયું કે આજે મારે લીંબુનો શરબત પીવો છે, ઈચ્છા થઈ છે તમને લીંબુનો શરબત પીવાની, તો તમે તમારી મમ્મીને કે મોટી બહેન હોય કે આંટી હોય તો તમે ઘરે કહો છો ને કે મને પણ આજે લીંબુ શરબત પીવાની ઈચ્છા થઈ છે, મમ્મી બનાવી આપો ને મને. તો કેવી રીતે મમ્મી લીંબુ શરબત બનાવે છે? પહેલા પાણી લે છે, પછી અંદર શું નાખે છે? ખાંડ, સુગર. પછી શું કરે છે? એને સુગરને બરાબર હલાવે છે, પછી લીંબુ નીચોવે છે, મીઠું નાખે છે અને લીંબુ શરબત તૈયાર કરે છે. એ રીતે તો અહીંયા એક્ટિવિટી 11 એની અંદર શું કરવાનું છે? જૂથમાં કામ કરો, સૂચનાઓ વાંચો અને લેમન બનાવો એટલે કે લીંબુ શરબત બનાવો. ટેક એ ગ્લાસ ઓફ વોટર, એક ગ્લાસ પાણી લો. એડ 1 સ્પૂન ઓફ સુગર ઇન ઇટ. તો એમાં શું કરવાનું છે? એડ એટલે કે ઉમેરવું. શું ઉમેરવાનું છે? સ્પૂન. સ્પૂન એટલે ચમચી. સુગર. સુગર એટલે શું થશે? ખાંડ. મેં તમને વાત કરી ને લીંબુ શરબત બનાવવાની ત્યારે મેં તમને કહ્યું સુગર. સુગર એટલે ખાંડ. તો તેમાં 1 ચમચી ખાંડ નાખો, એડ કરવાની છે. સ્ક્વીઝર એ લેમન ઇન ઇટ. તેમાં લીંબુ નીચોવો. લેમન એટલે લીંબુ. તો શું નીચોવાનું છે લીંબુ શરબતની અંદર? લીંબુ. એડ એ પિંચ ઓફ સેલ્ટ ઇન ઇટ. તેમાં શું? સેલ્ટ એટલે મીઠું. તો તેમાં શું ઉમેરવાનું છે? મીઠું ઉમેરો. 1 ચમચી મીઠું ઉમેરો. શેક ઇટ વેલ. તેને બરાબર હલાવો. નાઉ યોર લેમન ઇઝ રેડી. તમારો લીંબુ શરબત તૈયાર થયો. તો લીંબુ શરબત કેવી રીતે બનાવવા તમને આવડે છે? ના. તો આજે આમાં રીત છે ને એ રીતે તમે પણ ટ્રાય કરજો, તમને પણ લીંબુ શરબત બનાવતા આવડી જશે. તો પહેલા શું કરવાનું? 1 ગ્લાસ પાણી લેવાનું, પછી એમાં શું એડ કરવાનું? ખાંડ. ખાંડને નાખ્યા પછી શું કરવાનું? ખાંડ નાખીને પછી તેને બરાબર હલાવવાની, ખાંડ આંગળે ત્યાં સુધી. પછી ખાંડ આંગળે જાય પછી શું કરવાનું? તેમાં તો લીંબુ નીચોવાનું. લીંબુ નીચોવ્યા પછી મીઠું નાખવાનું. મીઠું નાખ્યા પછી લીંબુ શરબત તમારું રેડી થઈ જશે એટલે કે તૈયાર થઈ જશે. તો લીંબુ શરબત બનાવવું ખૂબ જ ઈઝી છે ને? તો તમે પણ ટ્રાય કરજો, બનાવજો અને લીંબુ શરબત પીજો. પછી એક્ટિવિટી બી ની અંદર વાક્ય જોડવાના છે. એક્ટિવિટી 11 માં બી. તો એમાં શું કરવાનું છે? યોગ્ય ચિત્ર સાથે જોડો. ચિત્ર સાથે જોડકા જોડવાના છે. તો એમાં ડ્રોઈંગ કરેલું છે. હું ડ્રોઈંગ કરું છું અને એને કયા સ્પેલિંગ સાથે જોડવાનું છે તો તમારે જોડવાનું. પહેલું ડ્રોઈંગ છે એક તપેલી જેવું બાઉલ છે. એમાં એક હેન્ડ છે. તો આ તપેલીની અંદર કઈ નાખે છે તો નાખવું એને શું કહેવાય? ઇંગ્લિશની અંદર કોઈ કહેશે આપણે કઈ ઉમેરતા હોઈએ તો શું કહેવાય? ઉમેરવું. એડિંગ. એડ કરવું. એડિંગ શું કહેવાય? તો તમે પણ જોડકા જોડજો. એડિંગ. એડ કરવું અથવા ઉમેરવું. પછી બીજું ચિત્ર. બીજા નંબરનું ચિત્ર છે
કઢાઈ દોરેલી છે. શું છે? કઢાઈ. આ કઢાઈ દોરેલી છે, એની અંદર સ્પૂન છે. સ્પૂનની અંદર હલાવે છે. અહીંયા હેન્ડ દોરેલો છે, હાથ. તો એ હલાવે છે કઢાઈની અંદર, તો એને શું કહે છે? શેકીને. કઈ હલાવે છે? શેકે છે. પછી થર્ડ નંબરમાં છે ગ્લાસ છે. ને આ છે લીંબુ. તો લીંબુમાંથી લીંબુ નીચોવે છે. હેન્ડ છે. તો એ લીંબુ નીચોવે છે. તો કેવી રીતે? તો એને શું ઇંગ્લિશમાં શું કહેવાશે? સ્કેચિંગ. આપણે જોયું ને લીંબુ શરબત બનાવવાની રીતમાં. તો તમારે જોડકા જોડી લેવાના છે બુકની અંદર, બરાબર? પછી એક્ટિવિટી 11 પૂરી થઈ. હવે એક્ટિવિટી 12 તો એમાં શું છે? એક ફકરો આપેલો છે. નીચેનો ફકરો સાંભળો, તે પછીથી તમારા મિત્રને વાંચી સંભળાવો. ફકરો છે એ હું વાંચું છું, તમે બધા તમારી બુકની અંદર ધ્યાન આપો. એમાં એક્ટર. Who is your favorite actor? Who is your favorite actor? એક્ટર એટલે હીરો. ફેવરેટ એટલે કે ગમતું, મનપસંદ. આપણે કહીએ છીએ ફેવરેટ. તો ફેવરેટ એટલે મનપસંદ અથવા આપણને ગમતું, તમને ગમતો હીરો. He is very handsome, isn't he? તે handsome દેખાવું, વધારે સુંદર દેખાતું હોય ને, તો he is very handsome, isn't he? તે ખરેખર handsome છે ખરો? પ્રશ્નાર્થ ચિહ્ન છે ખરો એમ પૂછ્યું છે. or he is very handsome, isn't he? તે ખરેખર દેખાતો છે કે નથી એવો પ્રશ્ન કર્યો છે અહીંયા. or she is very beautiful, isn't she? અહીંયા પણ એવો પ્રશ્ન કર્યો છે કે ખરેખર તે સુંદર છે કે નથી. they are not only good looking, તો તે સારો દેખાય. they work very hard, તે સખત મહેનત કરે છે. પછી ત્રીજી લાઈનમાં they do lots of exercise, તે ઘણી બધી કસરતો પણ કરે છે. they practice dance for hours, તે કલાકો સુધી ડાન્સની પ્રેક્ટિસ એટલે કે ડાન્સ કરવાની પ્રેક્ટિસ કરે છે. there are many people who support them, તેમાંથી તેને ઘણા લોકો સપોર્ટ કરે છે. એટલે કે સપોર્ટ કરો, આપણે કોઈને કહીએ છીએ કે તું આ કામ કર, હું તને સપોર્ટ કરીશ, તો એ રીતે સપોર્ટ કરે છે. શેમાં સપોર્ટ કરે છે? તો ડ્રેસ ડિઝાઇનર એટલે કે ડ્રેસ
સિલાઈ કરવી, મેકઅપ મેન મેકઅપ કરવો, ડાયટિશિયન શું જમવું તેનું પણ સજેશન આપે છે. આહારશાસ્ત્રી ડાયટિશિયન એટલે આહારશાસ્ત્રી શું જમવું શું ના જમવું એના વિશે. ફાઇટ માસ્ટર ધ્યાન રાખતા હોય, સ્પીચ ઇન્સ્ટ્રક્ટર બોલતા શીખવું, એન્ડ મેન્યુઅર એવા ઘણા બધા છે એક્ટરને. શું કરવું શું ના કરવું, ડ્રેસની સિલાઈ કરવી, મેકઅપ કરવો, ધ્યાન રાખવું, બોલતા શીખવું વગેરે. મેન્યુઅર એટલે કે વગેરે ઘણા બધા. લુક ઇટ ઇઝ એ ફિલ્મ શૂટિંગ હિયર. જુઓ અહીં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. The makeup man is doing makeup on Priya's face. તો પ્રિયાના મેકઅપ ક્યાં કરે છે? પ્રિયાના ફેસ ઉપર મેકઅપ કરી રહ્યા છે. નામ આપ્યું છે કોણ? પ્રિયા. તો પ્રિયાના મેકઅપ પર પ્રિયાના ફેસ ઉપર શું કરી રહ્યા છે? પ્રિયાના ફેસ ઉપર તો મેકઅપ કરી રહ્યા છે. She is looking તે એકદમ યંગ દેખાય. She is looking very young now. તે એકદમ યંગ દેખાઈ રહી છે. મેકઅપ કરો તમે પણ કેમ કોઈ ફંક્શન હોય, કોઈના મેરેજ હોય, નવરાત્રી ગરબા હોય તો તમે પણ તૈયાર થાવ છો ને મેકઅપ કરીને, તો તમે પણ કેવા દેખાવ છો? યંગ એટલે કે જુવાન દેખાવ છો. એના માટે મેકઅપ કરે છે. The dress designer is giving her a new dress. ડ્રેસ ડિઝાઇનર શું કરે છે? તમે ટેલરે જાવ છો દરજીની દુકાને, તો દરજી શું કરશે? તમારો ડ્રેસ તમે કપડું આપો તો એ ડ્રેસ સીવીને નવો કરી દે છે. એ જ રીતે ડ્રેસ ડિઝાઇનર તેને નવો ડ્રેસ આપી રહ્યા છે. ઇટ ઇઝ રેડ તે લાલ રંગનો છે. સી લુક બ્યુટીફુલ ઇન રેડ ક્લોથ્સ. લાલ કલરના કપડા કેવા દેખાય છે? લાલ કલરના કપડામાં પ્રિયા કેવી દેખાય છે? તો સુંદર દેખાઈ રહી છે, સુંદર લાગી રહી છે. The dietitian is giving her fruits. જે ડાયટિશિયન હતા ને આહારશાસ્ત્રી, તે શું કહે છે? તેને ફ્રૂટ આપી રહ્યા છે. આહારશાસ્ત્રી એને ફ્રૂટ આપી રહ્યા છે. ફ્રૂટ એટલે ફળફળાદી આપી રહ્યા છે. She is taking an apple. એમાં શું આપે છે? તો તેને સફરજન આપી. એપલ એટલે સફરજન, તેને સફરજન આપી રહ્યા છે. The speech instructor is coming. સ્પીચ ઇન્સ્ટ્રક્ટર એટલે બોલતા શીખવતા હોય તે, તો તેને બોલતા શીખવે છે, તે આવી રહ્યા છે. Priya is practicing her dialogues with him. શેની પ્રેક્ટિસ કરી રહી છે પ્રિયા બોલવાની પ્રેક્ટિસ કરી રહી છે, એટલે કે બોલતા શીખી રહી છે. તૈયારી કરે છે. પ્રેક્ટિસ કરવી એટલે કે તૈયારી કરવી, તૈયાર કરવું. There is no work for the fight master today. એટલે કે આજે ફાઇટ માસ્ટરનું કોઈ કામ નથી. See how many people work for a short scene of the movie. તો જો નાની મૂવી, શોર્ટ એટલે નાની. કેવી મૂવી છે? નાની મૂવી. જો નાની મૂવી માટે કેટલા બધા લોકો કામ કરે છે. તો પેરેગ્રાફ વાંચો ને તમને પેરેગ્રાફમાં સમજણ પડી? ના પડે તો હજુ પણ પૂછી શકો છો. એક્ટિવિટી 12માં બી, 12માં બી. કોણ શું કામ કરે છે? યોગ્ય રીતે જોડકા જોડો. તો તમે પેરેગ્રાફ જોયો ને એના પરથી આપણે જોડકા જોડવાના છે. તો એ અને બી. એ ડ્રેસીસ ડિઝાઇનર. તો ડ્રેસીસ ડિઝાઇનર કોણ શું કામ કરે? ઇઝ ગિવિંગ એ ન્યૂ ડ્રેસ. તે નવો ડ્રેસ બનાવે. એ મેકઅપ મેન. તો મેકઅપ મેન શું કરશે? એ ડુઇંગ મેકઅપ. શું કરશે? ચહેરા ઉપર મેકઅપ કરશે. એન એક્ટર ઇઝ પ્રેક્ટિસિંગ ડાયલોગ. શું કરશે? ડાયલોગ બોલવાની પ્રેક્ટિસ કરશે, તૈયારી કરશે. એ ડાયટિશિયન આહારશાસ્ત્રી શું કરશે? ઇઝ ગિવિંગ હિયર ફૂડ. તેને શું આપે છે? શરીરનું સ્ટ્રક્ચર સાચવવા માટે તેને ફૂડ આપશે. એ સ્પીચ ઇન્સ્ટ્રક્ટર જે સ્પીચ આપતા હતા ને, બોલતા શીખવતા હતા, એ
dialogue with him. Dialogue નું practice કરાવશે. એક fight master શું કરશે? is practicing fight scan. તો તમે પણ તમારી નોટબુક ઓપન કરી અને હું જે જોડકા લખાવું છું તે લખી દો. एक्टिविटी 12 માં बी. चलो ए અને बी તમે નોટબુક ની અંદર લખતા રહેજો. એમાં ફર્સ્ટ નંબર એ ડ્રેસ ડિઝાઇન. तो એના સામે શું આવશે? is giving a new phrase. પછી સેકન્ડ નંબરમાં a makeup man. શું આવશે એની સામે? is doing makeup. and actor. तो बीनी अंदर શું આવશે? is practicing dialogue. Dietitian. Is giving a fruit. Or fruits. પછી 5 નંબરમાં એ સ્પીચ ઇન્સ્ટ્રક્ટર. સ્પીચ ઇન્સ્ટ્રક્ટર એમાં શું આવશે? is practicing dialogue with him. Dialogues with him. પછી 6 નંબરમાં એ fight master. એમાં શું આવશે? is practicing a fight skill.
તો જોડકા જોડી દીધા. તમારે પણ તમારી નોટબુકની અંદર જોડકા લખી લેવાના છે. તો આજનું લેસન તમારે શું કરવાનું છે? જોડકા જોડવાના. શું કરવાનું છે? જોડકા જોડો. પણ તમારી અંગ્રેજીની નોટબુકમાં લખવાનું છે. સમજાય છે કે બધાને? અંગ્રેજીની નોટબુક આપણી વિષયની નોટબુકમાં જ લખવાનું છે. જે બધું એક્ટિવિટી શીખવાડીને એ બધી તમારી લેશનની નોટમાં એટલે કે આપણી જે રેગ્યુલર વિષયની નોટબુક હોય એમાં લખવાનું છે. બધાને સમજાઈ ગયું છે ને? તો અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે.